નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો એક સાથે ત્રણ વાયરસનો ખતરો ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે। કેન્દ્ર સરકાર મિત્રો દેશના 3 અલગ અલગ રાજ્યોમાં મળી આવતા 3 અલગ અલગ વાયરસ પર સતત નજર રાખી રહી છે। અત્યારે આપણે જણાવી દઈએ તો મિત્રો ગુજરાતમાં ચાંદીપુરા નામનો વાયરસ છે, તેવી જ રીતના 2 અલગ અલગ રાજ્યમાં અલગ વાયરસો જોવા મળ્યા છે, જેમાં મિત્રો કેરળમાં અત્યારે નિપાહ નામનો નવો વાયરસ સામે આવ્યો છે અને મહારાષ્ટ્રમાં ઝીકા નામનો વાયરસના કેસો અત્યારે લગાતાર વધી રહ્યા છે। આ મામલે મિત્રો અત્યારે કેન્દ્ર સરકારે એક સમિતિની રચના પણ કરી છે અને આ સમિતિ ગુજરાત અને આસપાસના વિસ્તારોની અંદર રાજ્યોની અંદર ચાંદીપુરા વાયરસ પર પણ મિત્રો સતત નજર રાખી રહી છે। રાજ્ય સરકાર સંકલન નિષ્ણાંતોની એક ટીમ મિત્રો એવા રાજ્યોમાં મોકલવામાં આવી રહી છે કે જ્યાં વિવિધ વાયરસોના કેસ નોંધવામાં આવ્યા છે। રવિવારે મિત્રો આ ટીમની મહત્વની બેઠક પણ યોજાવાની હતી અને ત્રણેય રાજ્યોની અંદર મિત્રો વર્તમાન પરિસ્થિતિના આધારે સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવશે, કારણ કે એક સાથે ઘણા બધા વાયરસો સામે આવ્યા છે જેને આપણે હલકામાં ના લઈ શકીએ। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થઈ શકે। મિત્રો 1 ઓગસ્ટથી લઈને ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, કારણ કે દર મહિનાની 1લી તારીખે મિત્રો ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર થતા હોય છે। તો આપને જણાવી દઈએ કે મિત્રો 1 ઓગસ્ટે પણ ફેરફાર થશે ભાવની અંદર। વાસ્તવમાં મિત્રો દર મહિનાની 1લી તારીખે કાં તો ભાવ વધે છે અથવા તો ભાવ ઘટે છે, પરંતુ અત્યારે મિત્રો એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવી શકે, કારણ કે છેલ્લા 2 મહિનાથી મિત્રો લગાતાર ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવે છે। તો બની શકે કે આ મહિને પણ સરકાર જે છે તે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને ભેટ આપવા માટે જે છે તે ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાલભાઈ આંબલિયાએ આપ્યું નિવેદન પત્ર। મિત્રો ભારે વરસાદથી લઈને ખેડૂતોને થયેલા નુકસાનીની સહાય માગી છે ખેડૂતો, એટલે કે મિત્રો ખેડૂતોનું અહીંયા એવું કહેવું છે કે છેલ્લા અઠવાડિયાની અંદર જે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો તેનાથી ખેડૂતોને જે છે તે મિત્રો ઘણું બધું નુકસાન ચોમાસુ પાકની અંદર ગયું છે। તો મિત્રો ખેડૂતોને આગેવાન જે છે તે પાલભાઈ આંબલિયા છે, તેમણે મિત્રો જે છે તે કોંગ્રેસના ચેરમેન આંબલિયાએ આગેવાની હેઠળ ખેડૂતોને લઈને કલેક્ટર કચેરીએ પોતાનું આવેદનપત્ર રજૂ કર્યું છે અને સરકાર પાસે એવી માગણી કરી છે કે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે આ માવઠાને લઈને અથવા તો કુદરતી આપત્તિઓને કારણે, તેવા ખેડૂતોને વહેલી તકે સારવાર અને સહાય જે છે તે મિત્રો પૂરી પાડવામાં આવે। તો મિત્રો પાલભાઈ આંબલિયાની વાતથી તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી। અત્યારે મિત્રો રાજ્યમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે। ખાસ 29 અને 30 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે તેવી અંબાલાલે આગાહી કરી। ખાસ મિત્રો રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની સંભાવના છે। છેલ્લા 10 દિવસથી વરસાદનો રાઉન્ડ યથાવત છે અને આજે પણ ગુજરાતમાં વરસાદ રહેવાનો છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે। આ સાથે જ 30 જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત, ભાવનગર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળશે। ઉપરાંત બંગાળની અંદર મિત્રો જે ઉપસાગર છે, બંગાળની ખાડી છે, ત્યાં મિત્રો અત્યારે લો પ્રેશર બન્યું છે, તેથી મિત્રો મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધી આ લો પ્રેશર આગળ વધી રહ્યું છે તેવી અંબાલાલે મિત્રો આગાહી કરી છે, જેને લઈને ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો રેશન કાર્ડ ધારકો માટે આવી ખુશખબર। મિત્રો અત્યારે વાત કરીએ તો પુરવઠા નિગમ દ્વારા તહેવારોની અંદર ખાસ ગરીબોનું ધ્યાન રાખવા માટે સરકારે રેશન કાર્ડ ધારકોને ભેટ આપી છે। આવનારો મહિનો એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનો છે અને આ મહિનો ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો ગણવામાં આવે છે અને આ મહિનાની અંદર મિત્રો ઘણા બધા તહેવારો આવતા હોવાથી ઓગસ્ટ મહિનાની અંદર પરમિટની અંદર રેશન કાર્ડની અંદર મિત્રો ઘઉં, ચોખા, બાજરીનો 100% જથ્થો ફાળવવામાં આવશે અને આ ઉપરાંત છેલ્લા 6 મહિનાથી તુવેર દાળનો જથ્થો મિત્રો આપવામાં નથી આવતો રેશન કાર્ડ ધારકોને, પણ ઓગસ્ટ મહિનાની અંદર તે પણ મિત્રો આપવામાં આવશે। 100% તુવેર દાળ તેમજ 100% ચણાનો જથ્થો પણ આપવામાં આવશે અને સાથે જ બીપીએલ અને અંત્યોદય કાર્ડ હેઠળ આવતા મહિને ઓગસ્ટ મહિનાની અંદર ઘણા બધા તહેવારો આવતા હોવાથી રેશન કાર્ડ ધારકોને 1 કિલો મફત ખાંડ અને સાથે 1 લીટર સિંગ તેલ જે છે તે પણ મિત્રો ફાળવવામાં આવશે એક્સ્ટ્રા, જેથી કરીને મિત્રો દરેક મધ્યમ વર્ગના અને ગરીબ લોકો જે છે તે તહેવારોનો લૂપ ઉઠાવી શકે।
ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો સામાન્ય માણસને મળશે 10,000 રૂપિયાની સહાય। મિત્રો ગુજરાતના દરેક મજૂરો અને મધ્યમ વર્ગના લોકો માટે સરકાર લાવી રહી છે નવી યોજના। આ યોજના મિત્રો આમ જોઈએ તો ઘણા સમયથી શરૂ છે, પરંતુ ઘણા બધા લોકોને આ યોજનાનો ખ્યાલ નથી હોતો, જેથી કરીને આ યોજના વિશે અમે અત્યારે માહિતી આપી રહ્યા છે। આ યોજના જે છે તે મિત્રો જનધન ખાતા ધારકો માટે છે। જો તમારી પાસે જનધન ખાતું હોય તો આ યોજના અંતર્ગત મિત્રો તમે 10,000 રૂપિયા મેળવી શકો છો। પહેલા સરકાર જે છે તે મિત્રો પહેલાના સમયમાં આ યોજનાની અંદર માત્ર 5,000 રૂપિયા આપતી હતી, પરંતુ હવે જો તમારી પાસે જનધન ખાતું છે તો સરકાર દરેક જનધન ખાતા ધારકોને 10,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ તરીકે સહાય આપશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને આપવામાં આવશે 1 લાખની સહાય। જો મિત્રો તમારી ઘરે પણ દીકરી હોય તો આ યોજનાનો લાભ તમે પણ લઈ શકો છો, જેમાં 3 હપ્તા રૂપે 1 લાખની સહાય આપવામાં આવે છે। પહેલો હપ્તો જ્યારે મિત્રો ધોરણ 1માં દીકરી પ્રવેશે છે ત્યારે 4,000 રૂપિયાનો આપવામાં આવે છે, અને બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ 9માં પ્રવેશે છે ત્યારે 6,000 રૂપિયાનો આપવામાં આવે છે। આમ મિત્રો 10,000 રૂપિયા દીકરીના શિક્ષણ માટે, અને જ્યારે દીકરી 18 વર્ષની થાય છે ત્યારે તેના આગળના ભણતર માટે અથવા તો લગ્ન માટે 1 લાખની સહાય જે છે તે વહાલી દીકરી યોજના અંતર્ગત આપવામાં આવે છે, જેની મિત્રો તમે પણ લાભ લઈ શકો છો। જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ યોજનાની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો તમારી અરજી પાસ થાય છે તો મિત્રો તમને આ યોજનાનો લાભ મળી શકે। તો સરકારે આપી વૃદ્ધોને મોટી ભેટ। મિત્રો અત્યારે દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ અત્યારે આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત આટલી વસ્તુઓ જે છે તે મિત્રો આપી છે। સાથે જ અત્યારે મિત્રો વૃદ્ધોને લઈને જે યોજનાઓ નવી બનાવવામાં આવે છે તેની યોજનાઓને પણ વેગ આપવાનો નિર્ણય સરકારે કર્યો છે। બજેટની અંદર મિત્રો આપણા વડીલો અને વૃદ્ધો માટે સરકારે મોટી જાહેરાતો કરી દીધી છે, જેમાંથી વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો અને વૃદ્ધો માટે સરકારે ફંડમાંથી 280 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। આનો ખર્ચ મિત્રો દેશના તમામ વડીલોના વૃદ્ધાશ્રમોને અપગ્રેડ કરવા માટે, સાથે જ વ્યોશ્રીની યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ જેવી કે દરેક વડીલો જે ઉંમરલાયક હોય છે તે મિત્રો જેમને સાધનો આપવામાં આવે છે, જેવા કે ચશ્મા, વાંસ, સાથે જ કાનમાં સાંભળવાના મશીનો, વોકર અને જે લાકડી વડે વૃદ્ધો ચાલે છે તે લાકડીઓ, આ દરેક વસ્તુઓને લઈને મિત્રો વૃદ્ધોને યોજનાઓ શરૂ કરવામાં આવી છે, અને તેના માટે બજેટની અંદર 280 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। આ તમામ રૂપિયાનો ઉપયોગ જે છે તે વૃદ્ધો અને વડીલોની સારી આગળ ભવિષ્યમાં જે મિત્રો સારી વસ્તુઓ સાધનો આપી શકે તે માટે કરવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો 70 લાખ જેટલા ખેડૂતોની લોન હવે થશે માફ। ખેડૂતો ધ્યાનથી સાંભળે, કારણ કે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે, અને બેંકને 6,000 થી વધારે કરોડ રૂપિયા ફાળવી પણ નાખવામાં આવ્યા છે। કૃષિ લોન માફી યોજના અંતર્ગત મિત્રો 3 તબક્કા પૂર્ણ કરવામાં આવશે, અને તેમણે મિત્રો કહ્યું છે કે બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા ખેડૂતોને પાક લોન જુલાઈના અંત સુધીમાં આપી દેવામાં આવશે, જ્યારે ત્રીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન માફ ઓગસ્ટ મહિનામાં કરવામાં આવશે। એટલે કે મિત્રો તેલંગાણાની સરકારે ફેસલો લઈ લીધો, સાથે જ પૈસા પણ ફાળવી દીધા। 2 લાખ રૂપિયા જેટલી ખેડૂતોની લોન ઓગસ્ટ મહિના સુધીમાં માફ કરી દેવામાં આવશે। એટલે કે આવનારો ઓગસ્ટ મહિનો આવશે ત્યારે તેલંગાણાના ખેડૂતો લોનમાંથી બહાર નીકળી જશે, અને 31,000 કરોડ રૂપિયાની લોન માફી સરકાર જે છે તે ખેડૂતોની કરી બતાવશે। તેલંગાણાના ખેડૂતો અને સાથે ઝારખંડના ખેડૂતોને પણ મિત્રો લોન માફીને લઈને ફેસલો આવ્યો હતો, તો ત્યાંના ખેડૂતો મિત્રો આવતા મહિને એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર જ લોનમાંથી બહાર નીકળી જશે અને પોતાની જિંદગીની એક નવી શરૂઆત કરી શકશે। શું મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ લોન માફી કરીને રાહત આપવી જોઈએ કે નહીં? કોમેન્ટ સેક્શનની અંદર તમારો મત જરૂર લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો પેટ્રોલ 300 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે। મિત્રો આપણા પાડોશી દેશ પાકિસ્તાનની અંદર પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે। પેટ્રોલના ભાવમાં મિત્રો સરકારે વધારો કરતા પેટ્રોલનો નવો ભાવ હવે 300 રૂપિયા પ્રતિ લીટર નજીક પહોંચી ગયો છે। હાલમાં સરકારે મિત્રો પેટ્રોલના ભાવમાં 9.99 રૂપિયાનો એક સાથે મોટો વધારો કર્યો છે, જેથી પેટ્રોલ 275 રૂપિયા પ્રતિ લીટરના ભાવે અત્યારે મળી રહ્યું છે। ટૂંક જ સમયમાં મિત્રો આ ભાવ 300 રૂપિયાને પણ પહોંચી શકે છે। ખાસ જણાવી દઈએ તો અત્યારે કંગાળ પાકિસ્તાનની અંદર લોકો પર પેટ્રોલ બોમ્બ પાયો છે તેવી મિત્રો સ્થિતિ ગણી શકાય, કારણ કે 300 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ જે છે તે મિત્રો ખૂબ વધારે ભાવ ગણવામાં આવે છે। સાથે જ પાકિસ્તાનની હાલત મિત્રો કફોડી થતી જોવા મળી રહી છે, કારણ કે ત્યાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે।
ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શું ગુજરાતમાં આપવી જોઈએ મફત વીજળી? મિત્રો આપણે જણાવ્યું તો ગુજરાતના ઘણા બધા એવા રાજ્યો છે, ખાસ કરીને ભારતના ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં મફતમાં વીજળી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ તો અત્યારે દિલ્હીની સરકાર 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. ઝારખંડ સરકાર દ્વારા મિત્રો 125 મફત વીજળી આપવામાં આવે છે. રાજસ્થાનની સરકાર પણ 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપે છે. તે સિવાય મિત્રો હિમાચલ પ્રદેશમાં પણ 125, તો પંજાબમાં પણ 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો મિત્રો હવે એ પ્રશ્ન રહ્યો કે આ બધા રાજ્યોની અંદર મફત વીજળી આપવામાં આવે છે, તો ગુજરાતમાં શા માટે નથી આપવામાં આવતી? તો મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે શું ગુજરાતના લોકોને પણ 100 અથવા 200 યુનિટ મફત વીજળી આપવી જોઈએ કે નહીં, કારણ કે ઘણા બધા રાજ્યોની અંદર આપવામાં આવે છે. અને જો ગુજરાતમાં પણ આ મફત વીજળી 100 થી લઈને 200 યુનિટ આપવામાં આવે તો ગુજરાતીઓનું 1000 જેટલું બિલ, લાઇટ બિલ જે છે તો મિત્રો ઘરનું માફ થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો હવે દવાઓ મળશે મફત. મિત્રો રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્શિયલ ડ્રગ લિસ્ટ 2024-25ની 665 દવાનો ઉમેરો કર્યો છે. અગાઉ મિત્રો રાજ્ય સરકારના એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં 717 દવાઓ હતી, જે વર્ષ 2024-25માં વધીને અત્યારે 1382 થઈ ગઈ છે. આ 1382 દવા જે છે તે મિત્રો તમને હવે રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રમાં મફતમાં આપવામાં આવશે, નિઃશુલ્ક ભાવે આપવામાં આવશે. નવી મિત્રો વાત કરીએ તો નવી ઉમેરાયેલી જેટલી પણ દવાઓ છે તેમાં કેન્સર, એન્ટી કેન્સર, સાથે જ એન્ટી ઇન્ફેક્શન, હૃદયના રોગ, ડાયાબિટીસ, બીપી તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ ઉમેરવામાં આવી છે. તો 1300 જેટલા પ્રકારની દવાઓ જે છે તે મિત્રો તમને નિઃશુલ્ક સરકાર તરફથી આપવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઈવરલેસ ગાડી બનાવનાર ટેસ્લા કંપનીના માલિક ઇલોન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપીને આવ્યા છે. એવા સમયે મિત્રો નીતિન ગડકરી કે જે રોડ રસ્તાના મંત્રી છે ભારત દેશના, તેમણે એક વાત કરી છે, મોટી વાત. નીતિન ગડકરી મિત્રો ભારતમાં ડ્રાઈવર વગરની ગાડીનો વિરોધ કર્યો છે. તેમણે મિત્રો એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતની અંદર ક્યારેય ડ્રાઈવર વગર ચાલતી ગાડી નહીં આવવા દઉં, કારણ કે આનાથી જે છે તે ઘણા બધા અકસ્માતો થઈ શકે છે. કારણ કે ટેસ્લાની જે ગાડી આવે છે તે મિત્રો ડ્રાઈવર વગર ચાલે છે, તે ગાડીને ચલાવવા માટે કોઈ માણસની જરૂર નથી પડતી. તો મિત્રો નીતિન ગડકરીએ કહ્યું કે આવી ગાડી જે છે તે અકસ્માત સર્જી શકે, સાથે જ ઘણા બધા ડ્રાઈવરોની નોકરી પણ છીનવાઈ શકે છે આ ગાડીને કારણે, જેથી કરીને હું આ ગાડી ભારતમાં નહીં આવવા દઉં તેવું નીતિન ગડકરીએ મિત્રો જણાવ્યું. સાથે જ 80 લાખ જેટલા ડ્રાઈવરોની નોકરી જે છે તે છીનવાઈ શકે છે જો આ ગાડી ભારતમાં આવે છે તો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ચાંદીપુરા વાયરસનો કહેર હજુ યથાવત. ટોટલ 48 મોતનો આંકડો પહોંચ્યો છે. મિત્રો ખાસ વાત કરીએ તો ગયા એક દિવસની અંદર 24 કલાકની અંદર 7 મૃત્યુ થયા છે ચાંદીપુરાને કારણે. રાજ્યમાં મિત્રો ચાંદીપુરા વાયરસના કુલ અત્યારે 127 શંકાસ્પદ કેસો નોંધાયા છે, જેમાં ખાસ 12 જેટલા શંકાસ્પદ કેસો જે છે તે મિત્રો 39 કેસો હાલ મિત્રો પોઝિટિવ જોવા મળ્યા છે ચાંદીપુરાના, અને 48 લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે ચાંદીપુરા વાયરસને કારણે. અને હજુ મિત્રો આગામી સમયમાં વાત કરીએ તો ચાંદીપુરા વાયરસનો ખતરો યથાવત રહી શકે, કારણ કે સરકાર તરફથી કડક પગલાં લેવામાં આવી શકે, કારણ કે લગાતાર મિત્રો આ વાયરસ વધી રહ્યો છે. સાથે જ ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતના ડોક્ટરોએ ખુલાસો કર્યો છે કે આ વાયરસની કોઈ સ્પેશિયલ દવા અથવા તો કોઈ સ્પેશિયલ સારવાર નથી, જેથી કરીને મિત્રો લોકો મૃત્યુ પામી રહ્યા છે. તો મિત્રો આવા પ્રકારના વાયરસથી આપણે સાવધાન રહેવું જોઈએ. આ વાયરસની અંદર મિત્રો જે છે તે ઝાડા, ઉલટી, શરીર દુખવું, સાથે જ મગજમાં દુખવું, આટલા મિત્રો લક્ષણો જોવા મળે છે. તો જો મિત્રો આમાંથી તમને કોઈ પણ લક્ષણ હોય તો વહેલી તકે સારવાર લઈને, દવા લઈને મિત્રો સાજું થઈ જવું, જેથી કરીને આમાં ભયંકર અને ખતરનાક વાયરસની જાળમાં આપણે ના ફસીએ. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતોને મળશે 36,000 રૂપિયાની ઘરે બેઠા સહાય. મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં ખૂબ જ સારી એવી સહાય આપે છે, જેથી કરીને ખેડૂતો ઘરે બેઠા દર મહિને 3,000 રૂપિયા મેળવી શકે છે. આપણે જણાવી દઈએ મિત્રો આ યોજનાનું નામ છે માનધન યોજના. ઘણા બધા ખેડૂતોને આ યોજના વિશે ખબર હોય છે, છતાં યોજનાનો લાભ નથી લઈ રહ્યા. તો હું તમને સમજાવી દઉં કે આ યોજનામાં કઈ રીતે પૈસા મળે છે. આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓ 60 વર્ષની ઉંમર સુધી સરકારને જે છે તે મિત્રો પ્રીમિયમ ચૂકવે છે, અને આની માટેનું મિત્રો જે પણ પ્રીમિયમ ચૂકવવામાં આવે છે તે મિત્રો તમારા પીએમ સન્માન નિધિ યોજનાની અંદર જે 2,000 રૂપિયાના હપ્તા આવે છે તેમાંથી જ કાપી લેવામાં આવે છે. તમારે કોઈ એક્સ્ટ્રા રકમ ભરવી નથી પડતી. ત્યારબાદ મિત્રો જ્યારે ખેડૂત 60 વર્ષનો થાય છે ત્યારે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન સરકાર પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને આપે છે. આમ મિત્રો ટોટલ વર્ષે 36,000 રૂપિયાની સહાય ખેડૂતો ઘરે બેઠા બેઠા ખેતરની અંદર બેઠા બેઠા મેળવી શકે છે.
ત્યારબાદ જોઈ લે તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયા આપશે સરકાર. ગુજરાત સરકાર દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ રોજગારની અને અન્ય સ્વરોજગાર લક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો મિત્રો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે રાજ્યના નાગરિકો, ખાસ કરીને આર્થિક રીતે પછાત અને ગરીબ નાગરિકો જે છે તે દેશના, તે મિત્રો સ્વરોજગારીની તકો મેળવી શકે, સાથે જ જીવનમાં આગળ વધી શકે. આ યોજનાઓમાંની મિત્રો એક મહત્વપૂર્ણ યોજના લઈને સરકાર આવી છે, જેનું નામ છે ઘર ઘંટી સહાય યોજના. આ યોજનાની અંદર જે છે તે મિત્રો તમને એક ઘર ઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે. જો મિત્રો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય અને 20,000ની સહાય મેળવવી હોય તો મિત્રો તમે આ યોજનાનું નામ છે ઘરઘંટી સહાય 2024 યોજના. યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકો છો અને અરજી કરી શકો. જો મિત્રો તમારી યોજના પાસ થશે, અરજી પાસ થશે, તો તમારા ખાતામાં 20,000 રૂપિયા આપવામાં આવશે.